ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું. અને અહીંયા અમારે શુભ સવાર થઈ ગયું છે. સવારના વાગી ગયા છે 8 અને ઇન્ડિયામાં વાગ્યા છે અત્યારે 1:30. એટલે મેં કીધું અહીંયા અમારે શુભ સવાર થઈ ગયું છે. તો જો આજનું વેધર, સૂરજ દાદા થોડો દેખાય છે. અને કાલે સાંજે વાવાઝોડા જેવો વરસાદ અને વાવાઝોડું જ હતું, એમ સમજી લો ને. એટલો પવન હતો, આખી રાત વરસાદ આવ્યો છે. અહીંયા જો હજુ અહીંયા બધું આ ભીનું તમને દેખાય છે. અહીંયા પાણી ભરેલું જરાક. આખી રાત અહીંયા વરસાદ આવ્યો છે. અને પવન તો કે રાત્રે અંદર જોબ ઉપર બેઠા હતા ને તો એ ત્યાં કે આમ લાગે કે આમ બહાર શું હાલી રહ્યું છે, એવો સુસવાટા ભેરો પવન આખો. આ બધા ઝાડવા આખા હાલતા હતા, આ બધાય. એટલો જોરદાર પવન હતો, અંદર બીક લાગે આપણને, એટલો જોરદાર પવન હતો. તો આજે અત્યારે શાંત થઈ ગયું છે, શાંતિ છે, વાંધો નથી. દિવસના તડકો મસ્તીનો એક આવી જાય અને મસ્ત દિવસ રહે, વાદળ છાયું ન રહે તો મજા આવી જાય. ચાલો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને નીશભાઈ આવી ગયા છે. વાય કામ શું છે તારે? ચાલો તો રાધિકા એને મૂકવા જાય છે અને હું જઈશ ડાયરેક્ટ ઘરે. જો રાધિકા આવી ગઈ. જાઉં છું હાલ. ચાલો તો આપણે થઈ ગયા છીએ ફ્રેશ, રૂટીન બતાવીને. અને રાધિકા એ મારા માટે બનાવી નાખી છે મસાલા ભાખરી, તલ વાળી મસાલા ભાખરી. ચાલો તો વાગી ગયા છે 11:30 અને આપણે ચાલુ કરી દીધી છે ડિલિવરી. જુઓ તમે, ઓર્ડર એ મળી ગયો છે એક. ફટાફટ લઈને ફટાફટ દેવા મળી. એટલે સાંજે પાછું આજે રસોડું મારી ઉપર છે, કેમ કે સવારે રાધીએ મસાલા ભાખરી બનાવી દીધી મને. પણ બપોરે એની જોબ છે 2 વાગ્યાથી 8 વાગ્યા સુધી, એટલે સાંજનું જમણવાર પાછું મારા હાથનું. એટલે જોઈએ હવે શું બનાવીએ, કાલની જેમ કંઈક નવીન વાનગી બનાવીએ. બરાબર. જો મેં તમને વાત કરી ને કે કાલ રાતે આખી રાત બહુ પવન ને વરસાદ હતો, તો અત્યારે જો પાછો પવન ને વરસાદ ઉડ્યો છે કમ્પ્લેટ જોરદાર. અને બીજું બધું તો ઠીક, પણ વરસાદ પડે છે ને એની હારે થોડો બરફ પડતો જાય છે. આમાં અત્યારે દેખાતો નથી કેમ કે તરત ઓગળી જાય છે. ઝીણો બરફ પડે છે, હાવ ઝીણો. જો દેખાય તો તમને, જો ધોળો દેખાય. જો અમારા કોટ ઉપર પડે ને કા નીચે પડી જાય છે ને કા ઓગળી જાય છે તરત જ. હમણાં જો ઝાઝો બરફ પડે તો આપણે મજા કરી. બરાબર. મેં કીધું કરા પડે, બરફ પડે તો તમને બતાવું. ત્યાં તો વાતાવરણમાં સીધો ચેન્જ આવી ગયો. જો તડકો આવી ગયો મસ્તીનો. વેધર પલટો મારી ગયો થોડી જ વારમાં, 5-10 મિનિટ જ થાય છે હોય છે, એટલી વારમાં પલટો મારી ગયો. ચાલો તો આપણને ઓર્ડર મળી ગયો છે દૂરનો. 8 માઇલ દૂર જાઉં છું, એમાં મેં 2-2.5 માઇલ કાપી લીધું છે. અને હવે આખો ગામડાનો રસ્તો આવશે મસ્તીનો. એટલે ગીત સાંભળતા મોજ કરતા ઓર્ડર પૂરો કરીએ.
એક્સિડન્ટ થયું લાગે છે. હા એક્સિડન્ટ થયું છે ટુ વ્હીલનું. આ ચોકડી થોડીક ડેન્જર ચોકડી છે. આ ચોકડી જે છે ને થોડીક ડેન્જર ચોકડી છે. જો આવા પતલા રોડ હોય ને એની પર એક્સિડન્ટ થવાની શક્યતા વધી જાય. તો આપણે ધીમેક નારાનો મોબાઈલ હવે મૂકી દેવું. પાછો વાતાવરણમાં પલટો આવી ગયો છે અને થોડી વાર પહેલાં તડકો અને એવું હતું એટલે ગરમી થતી હતી તો મેં સ્વેટરે કાઢી નાખ્યું. અને અત્યારે જો પાછો ઠંડો ઠંડો પવન આવી ગયો છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો. જો તમે જોઈ શકો છો. જો આવ્યો ફાસ્ટ આવ્યો એટલે અહીંયા એટલો ફાસ્ટ જ ગણાય. અહીંયા એટલો વરસાદ આવે ને ફાસ્ટ જ ગણાય. બાકી ધીમો ધીમો જ આવે હાવ. એટલે મેં કીધું જો ફાસ્ટ આવ્યો એમ. આપણે ઇન્ડિયામાં તો ધોધમાર વરસાદ વરસે. અહીંયા તો ઠીક હવે જરીક જરીક વરસાદ વરસે. જેવો બરફ જેવું જ પડે છે પણ હરખો નથી પડતો. હજી હરખો પડે ને તો મજા આવે. પીડ્યો 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 હરખો પીડ્યો. હા એવું થોડું થોડું દેખાય ને બરફ જ છે કાયદેસર. એ બાપા એ આમ તો આવી ગયો. તો જો જબરદસ્ત બરફ પડ્યો. ક્યારનો હું કહેતો હતો તમને કે બરફ પડે છે, બરફ પડવાનો છે, બરફ પડવાનો છે. આમ જોવો તમે ખાલી. હવે ઝીણા ઝીણા કરા પડે છે તોય થોડા થોડા વાગે છે. શરીર ખુલ્લું હોય ત્યાં બાકી કઈ વાંધો નથી. જો ગાડીમાં બરફ મીડો જમા થવા. તડાતડ 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 અવાજ આવે છે. જબરદસ્ત પીડ્યો બરફ. ક્યારનો વાટ જોતો હતો હું. તમને કહેતો હતો ને હું કે બરફ જેવું પડે છે પણ તઈ નહોતો દેખાતો. એટલો બધો પડતો નહોતો પણ અત્યારે જોવો તમે ખાલી આમ. હા 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 જો વાતાવરણમાં જોરદાર પલટો પાછો. થોડી વારે વાતાવરણ આજે છે ને ફરે છે. આવી ગયો છે તડકો. તમને પાછળ દેખાતો જ હશે તો છતાંય તમને હું આગળની સાઈડથી હમણાં બતાવી દઉં. ફૂલ તડકો અત્યારે આવી ગયો છે પાછો. જો આવી ગયો ને તડકો. 10 મિનિટ નથી થયો આ વાતને. હજી હમણાં મેં તમને કરા બતાવ્યા. એક્ઝેક્ટ તમને મેં બતાવ્યા છે 2:10. અત્યારે 2:20 થઈ છે. તો હજી 10 મિનિટ થઈ છે ત્યાં પાછો તડકો આવી ગયો. સવારનું આમને હાલે છે તડકો ને વાદળ છાયું ને ટાઢ પવન બરફ પડી ગયો. બધું આસ્તો પડી ગયું. ચાલો તો થોડી વારમાં નીઝને લેવા જવાનો ટાઈમ થઈ જશે. તો હમણાં નીકળીએ આપણે નીઝને લેવા જવા માટે. કેમ કે રાધિકા જોબ પર વહી ગઈ છે. જયદીપ ગયો છે આજે યુનિવર્સિટી એટલે નીઝને મારે લેવા જવાનું છે. આમ જો કે મોસ્ટ ઓફ તો હું જ લેવા જાઉં છું, પિકઅપ કરવા જાઉં છું. હું ન હોઉં તો કોક જાય, બાકી મારે જ જવાનું હોય. ચાલો તો મળ્યા હમણાં થોડી વારમાં. આજ તો પડી ગયો છે જબરદસ્ત લોચો. લોચો તો નથી પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ. કેમ કે મને એમ હતું કે રાધિકા જોબ પર ગઈ છે પણ રાધિકા જોબ પર નથી ગઈ. રાધિકા તો અહીંયા હાજર છે. જોવો તમે. અને કુકરને મૂકી દીધું છે આ બાજુ એક તપેલી જબરદસ્ત. હું બનાવે જોઈએ હવે સાંજે. અત્યારે કહેતી નથી, સરપ્રાઈઝ છે એમ કે છે તમારા માટે. એ કે
તો હું પાછો જાઉં છું હવે કામ પે. પેલા એને ચાલુ કરી દીધું. ઓય કેટલી ઉતાવળ પાણીપુરી ખાવાની. બધાએ લઈ લીધી છે. આમ જોવો પાણીપુરી. રાધી કઈક રગડાનું કર્યું હોત તો નેક્સ્ટ ટાઈમ રગડો. ઓકે તો ચાલો બધા આવી જાજો પાણીપુરી ખાવા માટે. અત્યારે તો રગડો નથી, વગેરે રગડે ખાઈ લેવાની છે. પણ નેક્સ્ટ ટાઈમ રાધી કહે છે રગડો બનાવશું આપણે. તો જોઈએ હવે નેક્સ્ટ ટાઈમ બનાવે છે કે નહીં. બરાબર ને રાધી? નેક્સ્ટ ટાઈમ તાર કેવું નેક્સ્ટ ટાઈમ એવું હાલ્યા કરવાનું. હા ઈ ખાઈ લે. બનાવતા લાગે વાર. ઈ વાત તો હું ટ્રાય કરીશ રગડા પાણીપુરી બનાવવાની જ્યારે મારે ડે ઓફ હશે ને ત્યારે. બરાબર. ચાલો તો આવી ગયા છે ઉપર બેડરૂમમાં, કેમ કે નીઝને થઈ ગયો છે સ્લીપિંગ ટાઈમ. જો આ નાટક કરે નાટક કરે. હે આખું ખોલી બધાને ખબર પડી ગઈ. તો એ નાટક કરે છે. અને બેડરૂમમાં આવી ગયા છીએ. આપણે લઈ લીધું છે પુસ્તક હાથમાં અને બસ હવે સ્વરાશી વૈષ્ણવની વાર્તા અને શિક્ષાપત્ર શ્રી હરિરાય ચરણકૃત. તો હવે અમે ચાલુ કરશું. રાધિકા અને જયદીપ નીચે કામ કરે છે. હું આ નીઝને સુવડાવવા માટે ઉપર લઈને આવી ગયો. હું આનો પાઠ કરીશ, વાંચીશ આ, અને નીઝ સુઈ જશે સાંભળતો સાંભળતો. નીઝ હરખો બી મંગલાચરણ. ચિંતા સંતાનંતારો યસ્પાદાન ગુજરે શ્રીયાનામ તાનિજાચાર્યં યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનં જનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમામિ હૃદયે શેષે લીલાતિશાયિनं લક્ષ્મીસહસ્રલીલાભિ સેવ્યમાनं કલા ચતુર્ભિશ્ચ ત્રિભિશ્ચ શવેરિરાજતે યોસો પંચધારદયે મમ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર સિંહને મહારાણી गिरिराज धरण की जय. श्री गोवर्धन नाथ की जय. आज के आनंद की जय. એક વિદ્વાને ખૂબ જ સુંદર કહ્યું છે, પ્રશ્ન જે બે જણનો નથી હોતો. એક જે સામાન્ય વધારે બુદ્ધિશાળી હોય તેને કારણે તેને બધું આવડતું હોય, ને બીજાને ભેંસને જેનામાં બિલકુલ બુદ્ધિ નથી હોતી. આપણે નથી તો પેલા સૌથી વધારે બુદ્ધિશાળી અને નથી આપણે આપણી જાતને ભેંસ કહી શકીએ, કારણ કે થોડી બુદ્ધિ તો પ્રભુએ આપણને આપી છે. શ્રી હરિરાય ચરણ ત્રીજું કર્તવ્ય બતાવે છે કે ઘરમાં રહેવા છતાં, ઘરના આવશ્યક બધા કાર્યો કરવા છતાં મન ઘરમાં ન રાખશો. મન રાખજો શ્રી કૃષ્ણમાં. લૌકિક વૈદિક કાર્યો કાપટ્ય ભાવથી કરવા. કાપટ્ય ભાવ એટલે કે એવો ભાવ કે આ કાર્યો મારા પર આવી પડેલી ફરજને લઈને હું કરું છું, એમાં મારો કોઈ મોહ નથી, મારી કોઈ આસક્તિ નથી, એના માટે મારી કોઈ અપેક્ષા નથી. શાસ્ત્રોની આ આજ્ઞા છે માટે હું આ કાર્ય કરી રહ્યો છું. લગ્ન વગેરે ગ્રહ શાંતિ જેવા વૈદિક સંસ્કારો કરવામાં આવે છે, નહીં કે તે ગ્રહોથી ડરીને એમને શાંત કરવા કે એમને રીઝવવા. દયારામભાઈએ કહેલી વાત આપણે ફરીથી યાદ કરશું. જગત જાણે એ છે જંજાળી, રાખે હૃદયે ત્રિકમજી તું શું તાળી. ભલે દુનિયાના લોકો એમ લાગે કે આપણે દુનિયામાં રચ્યા પચ્યા છીએ, પણ આપણું મન તો દુનિયાના પ્રવાહમાં રહેવા છતાંય દુનિયાથી દૂર દૂર શ્રી શ્યામ સુંદરમાં ચોંટેલું રહે. એ કેવી રીતે આપણને રહે માટે તો ભગવદીઓએ પણ ગાયું છે, કૈસે કીજે વેદ કહ્યો. પરમાનંદજી કહે છે, વેદની અંદર જે આજ્ઞાઓ થઈ છે તે હું કેવી રીતે આચરું, કેમ હું કરું. શ્રી હરિમુખ નિરખત વિધિ નિષેધકો ન મન મેં ઠોર રહ્યો. શ્રી ઠાકોરજીના મુખારવિંદનું દર્શન થતા હવે શ્રી ઠાકોરજી મારા મનમાં બિરાજી ગયા છે. તો આ કરવું અને આ ન કરવું એ યાદ રાખવા મારા મનમાં કોઈ જગ્યા જ રહી. ચલો ની આશ્રયનું પદ. ચરણન કેવો ભરોસો, હૃદય મેં ચરણન કે
શ્રી વલ્લભ નખ ચંદ્ર જટા સબ જગમાં અંધેરો सातन और नहीं में जासो तन बेरो सुर का के तेरो बिना मोन के चलो भरोसा डडई में चरण के रो દરૈન ચરણ કે તમે આખું રો શ્રી વલ્લભાધીશ કી જય શ્રી શ્યામ સુંદર से हमने महारानी माँ की जय श्री गिरिराज धरण की जय श्री गोवर्धन नाथ की जय आज के आनंद की जय ચાલો તો 7:15 થઈ ગયા છે અને મારે જોબ પર જવાનો ટાઈમ થઈ ગયો છે તો આજનો તમને કરા પડ્યા ઘડીક વેધર બદલતું હતું ઘડીક તડકો આવતો હતો ઘડીક વરસાદ આવતો હતો પાછા વચ્ચે કરા પડ્યા અને ગાડીમાં બેહો તો ઉનાળો લાગે ગાડીની બહાર નીકળો તો શિયાળો લાગે અને પાછો ઉપરથી વરસાદ લાગે તો આજે એક દિવસમાં 3 ઋતુનો અનુભવ કર્યો છે અને કરા તો તમે જોયા જ મજા આવી ગઈ ઘડીક કરામાં નાહવાની બરફ પડ્યો એમાં તને કેમ દાંત આવે છે? વરસાદ લાગે તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય